નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું રાઠોડ અર્જુન. અમારી યુટ્યુબ ચેનલ અર્જુન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ઇંગ્લિશ ગ્રામર, અને ઇંગ્લિશ ગ્રામરની અંદર આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક એટલે કે પ્રીપોઝિશન્સ આપણે અત્યારે ચાલુ છે. ઓકે, અને પ્રીપોઝિશનની અંદર આપણે કુલ 39 પ્રીપોઝિશન્સ છે તે આપણે શીખવાના છે. એમાં આપણે લાસ્ટમાં આપણે બે પ્રીપોઝિશન ઓન અને ઓવર, આ બે પ્રિપોઝિશન આપણે આગળ શીખ્યા. આજે આપણે શીખવાના છે ત્રીજા નંબરનું પ્રિપોઝિશન એટલે અંડર, ચોથા નંબર પ્રિપોઝિશન એટલે કે ઇન. તો અંડર પ્રિપોઝિશનનો ઉપયોગ ક્યાં થાય? તો સિમ્પલ ડેફિનેશન છે એની. અંડર પ્રિપોઝિશનનો ઉપયોગ ક્યાં થાય છે કે ભાઈ કોઈ વસ્તુ કે વ્યક્તિ, કોઈ વસ્તુ કે વ્યક્તિ કોઈ બીજી વસ્તુની, કોઈ બીજી વસ્તુની અંદર નીચે રહેલી છે. ઓકે, નીચે રહેલી છે તે વસ્તુને દર્શાવવા માટે, તે વસ્તુને દર્શાવવા માટે આવવા માટે અંડર પ્રીપોઝિશનનો ઉપયોગ થાય છે. અંડર પ્રીપોઝિશનનો ઉપયોગ થાય છે. ઓકે, કોઈ વસ્તુ કોઈ બીજી વસ્તુની નીચે રહેલી છે ત્યારે તે દર્શાવવા માટે અંડર પ્રીપોઝિશનનો ઉપયોગ થાય છે. ચલો, અંડર એટલે પણ નીચે થાય, બિલો એટલે પણ નીચે થાય, પણ યાદ રાખજો અંડર પ્રીપોઝિશન એટલે કોઈ વસ્તુ બીજી વસ્તુની એકદમ નીચે છે પણ સ્પર્શતી નથી. ઓકે, જો જેમ કે એક્ઝામ્પલ્સ તરીકે આપણે લખશું માય બેગ વોઝ અંડર ધ ટેબલ. મારું બેગ ટેબલની નીચે હતું. ઓકે, a cat was a cat is લખવાનું, is under the table. એક બિલાડી ટેબલની નીચે છે. A cow is sitting under the tree. એક ગાય ઝાડની નીચે બેઠી છે. ઓકે, તો બસ આવા વાક્ય બનાવવા માટે થઈને આપણે અંડર પ્રિપોઝિશનનો ઉપયોગ કરીશું. અંડર એટલે નીચે. ઓકે, જેમ કે અહીંયા આપણે સમજ્યું કે ભાઈ કોઈ એક વૃક્ષ છે. ઓકે, કોઈ એક વૃક્ષ છે અને વૃક્ષની નીચે કોઈ એક વ્યક્તિ અહીંયા ઉભો છે ભાઈ વૃક્ષની નીચે, તો ત્યારે આપણે શેનો ઉપયોગ કરીશું? અંડર પ્રિપોઝિશનનો ઉપયોગ કરીશું. સમજાય છે? ચલો, અહીંયા આપણે કોઈ પણ ટેબલ છે અને ટેબલની નીચે કોઈ વસ્તુ પડેલી છે તો ત્યારે આપણે અંડર પ્રિપોઝિશનનો ઉપયોગ કરીશું. સમજાય છે? ચલો, આ છે આપણે અંડર પ્રિપોઝિશન. એના પછી આપણે જોઈએ ઇન પ્રિપોઝિશન. તો ઇન પ્રિપોઝિશનનો ઉપયોગ ક્યાં થાય? તો ઇન નામ તો બે ઉપયોગ છે, એક સમય દર્શાવવા માટે પણ છે અને બીજું કોઈ વસ્તુની પોઝિશન દર્શાવવા માટે પણ છે, તેને સ્થાન દર્શાવવા માટે. કોઈ વસ્તુ કોઈ બીજી વસ્તુની અંદર રહેલી છે ત્યારે ઇન પ્રિપોઝિશનનો ઉપયોગ. કોઈ વસ્તુ બીજી વસ્તુની અંદર રહેલી છે, જેમ કે વિદ્યાર્થીઓ ક્લાસની અંદર છે તો ઇન ધ ક્લાસ આવશે. ઓકે, ઇન ધ ક્લાસ. આ બુકમાં 3 દાખલા છે અથવા તો આ સ્વાધ્યાયમાં 3 દાખલા છે, તો ઇન ધીસ સ્વાધ્યાય. ઓકે, આ બુકની અંદર 4 ચેપ્ટર છે તો 4 ચેપ્ટર ઇઝ ઇન ધીસ બુક. આવી રીતના અંદરનો ઉપયોગ થાય છે. કોઈ પણ વસ્તુ બીજી વસ્તુની અંદર રહેલી છે ત્યારે પણ ઇન પ્રિપોઝિશનનો ઉપયોગ આપણે કરીએ છીએ. ત્યાર પછી કોઈ સમય માટે તો કે વાર, તહેવાર અને પ્રસંગ, આના માટે શેનો ઉપયોગ કરતા હતા? આપણે ઓન પ્રિપોઝિશનનો ઉપયોગ કરતા હતા. તેમજ મહિનો અને વર્ષ જ્યારે દર્શાવવાનું હોય, કોઈ પ્રહર દર્શાવવાનું હોય ત્યારે આપણે ઇન પ્રિપોઝિશનનો ઉપયોગ કરીશું. ચાલો આપણે તેનો ઉપયોગ લખી નાખીએ. સૌપ્રથમ તેનો ઉપયોગ શું લખીશું કે ભાઈ કોઈ વસ્તુ કે વ્યક્તિ બીજી કોઈ વસ્તુ કે સ્થળમાં, વસ્તુ કે જગ્યા અથવા સ્થળ લખો. ચાલો, વસ્તુ કે સ્થળની
અંદર રહેલી છે, અંદર છે તે દર્શાવવા માટે, તે દર્શાવવા અંદર છે તે દર્શાવવા માટે ઇન પ્રિપોઝિશનનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઇન પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. કે અંદર જવાની ગતિ હોય તો ઇન્ટુ આવશે. ઓકે, અંદર ઓલરેડી હોય તો ઇન પ્રિપોઝિશનનો ઉપયોગ થાય. જેમ કે માય પેન ઇઝ ઇન ધ બેગ. મારી પેન બેગની અંદર છે. Many students are in the classroom. ઘણા વિદ્યાર્થીઓ ક્લાસરૂમની અંદર હતા. A man is sitting in the bus. એક માણસ બસની અંદર બેઠો છે. My book were in your bag. મારી બુકો તમારી બેગની અંદર હતી. ઓકે, તો અહીંયા શું આપણે દર્શાવ્યું? કોઈ વસ્તુનું સ્થાન દર્શાવ્યું, પોઝિશન દર્શાવ્યું. ઓકે, સ્થળ દર્શાવ્યું. ઇન યોર બેગ તમારી બેગમાં, ઇન ધ બસ બસની અંદર, ઇન ધ બસ BUS, ઇન ધ ક્લાસરૂમ ક્લાસરૂમની અંદર. એવી જ રીતના ઇનનો બીજો ઉપયોગ આપણે લખીશું. ઇન પ્રિપોઝિશનનો બીજો ઉપયોગ લખીશું. આપેલો ઉપયોગ છે વર્ષ, મહિનો, વર્ષ મહિનો વગેરે દર્શાવવા માટે તો આપણે થોડુંક અલગ પ્રકાર કે ભાઈ વર્ષ મહિનો જેવા સમય દર્શક શબ્દની આગળ ઇન પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. વર્ષ અને મહિના જેવા સમયદર્શક શબ્દને આગળ આપણે ઇન પ્રિપોઝિશનનો ઉપયોગ કરીશું. ઓકે, એક્ઝામ્પલ્સ તરીકે આમ આપણે એક્ઝામ્પલ્સ લખી નાખીએ. I came here in January. હું જાન્યુઆરી મહિનામાં અહીંયા આવ્યો. ઓકે, ચાલો બીજું એક્ઝામ્પલ્સ લખીએ. We will visit Mount Abu in 2025. અમે 2025માં માઉન્ટ આબુની મુલાકાત લેશું. ઓકે, ચલો ત્રીજું લખશું. My brother had gone Rajkot in 2020. 2020માં મારો ભાઈ રાજકોટ ગયો હતો. ચોથું એક્ઝામ્પલ છે. A student, for the students gave
an exam, gave their exams in March. તો ભાઈ માર્ચ મહિનામાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. બીજા પણ ઘણા બધા શબ્દો છે જેમાં ઇન પ્રિપરેશનનો ઉપયોગ થાય છે, જેમ કે પ્રહર દર્શાવવા માટે, જેમ કે આઈ ગેટ અપ early in the morning. We play cricket in the evening. તો આવા સમયદર્શક શબ્દ અથવા પ્રહરદર્શક શબ્દને આગળ પણ આપણે ઇન પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો કંઈ જ અઘરું નથી. પ્રિપોઝિશન્સ નાના શબ્દ છે, પરંતુ તેનો આપણે યોગ્ય જગ્યાએ જો યુઝ ન કરશું, ઉપયોગ નહીં કરશું, તો આપણું સેન્ટેન્સ છે તે આખું અર્થ વગરનું થશે. એટલા માટે શીખવા જરૂરી છે, અને બધા જ પ્રિપોઝિશન છે તે આપણે અહીંયા શીખવાડવાના છે. ઓકે, ચાલો, ઇન પ્રિપરેશન આપણે બે ઉપયોગ યાદ રાખીશું. એક સમય માટે, મહિના અને વર્ષ માટે, અને બીજું પોઝિશન માટે કે જે વસ્તુ અંદર છે, કોઈ વસ્તુ અથવા વ્યક્તિ કોઈ વસ્તુને અંદર છે. અંડર પ્રિપરેશન યાદ રાખીશું, કોઈ વસ્તુ બીજી વસ્તુની નીચે છે તે દર્શાવવા માટે આપણે અંડર પ્રિપરેશનનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, ચલો હવે નેક્સ્ટ આવીશું ને ફરી પાસે આપણે બીજા બે પ્રિપોઝિશન છે આપણે શીખીશું.